નમસ્કાર મિત્રો, હું પ્રભવ જોશી, કલેક્ટર રાજકોટ. હું રાજકોટની જનતાને ખાસ અપીલ કરું છું કે આપના સગા સંબંધી કે ઓળખીતામાં કોઈ પણ એવો વ્યક્તિ હોય જેને 15 દિવસથી વધારે શરદી ઉધરસ હોય, ખાંસી હોય અથવા તો એમનું વેટ લોસ જે છે એ બહુ તીવ્ર ગતિએ થતું હોય તો આ ટીબીના લક્ષણો છે, કદાચ ટીબી હોઈ શકે છે. એના માટે અત્યારે ખાસ ટીબી ઉન્મૂલનની 100 દિવસની કેમ્પેન ચાલુ છે. હું આપ સૌને વિનંતી કરીશ કે આપ ઉદ્યોગપતિ છો તો પોતાના ત્યાં જે કામ કરતા મજૂર વર્ગના માણસો છે અથવા કોઈ એનજીઓમાં સોશિયલ વર્કર છો તો આપના જે એટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે એમને આપ પ્રેરિત કરશો કે નજીકના હેલ્થ ઓફિસમાં જઈ ત્યાં આપણે ટીબીની ચેક કરાવીએ. અત્યારે રાજ્યમાં જે આધુનિક લેટેસ્ટ ટ્રુનાટ અને સીબીનાટ પદ્ધતિથી ટીબીનું સચોટ નિદાન થાય છે. ટીબી જે છે 100% ક્યોરેબલ ડિઝીઝ છે જો સમયસર એનું ઇલાજ થાય તો. એના માટે સરકાર ₹1000 પ્રતિ મહિના પણ ટીબીના દર્દીને પોષણ સહાયના રૂપમાં આપે છે તથા પોષણની કીટ પણ સાથે સાથે આપે છે. મને વિશ્વાસ છે કે આપ સૌના સાથ સહકાર સાથે રાજકોટ જિલ્લામાંથી આપણે ટીબીનું ઉન્મૂલન કરી શકીશું. ધન્યવાદ. અસ્તુ. ભારત માતા કી જય. જ્યારથી આ સઘન ઝુંબેશ ચાલુ કરવામાં આવી ત્યારથી 17,844 વ્યક્તિઓનું સર્વે કરવામાં આવેલું. એમના જે બળગમ છે એના સેમ્પલ લેવામાં આવ્યા અને એમાં અત્યારે 18 નવા કેસો ટીબીના રાજકોટ જિલ્લામાં આઈડેન્ટિફાય થયા છે. જી, એના માટે આ એક જન આંદોલન, જન ભાગીદારી સાથની ઝુંબેશનું રૂપ ધારણ કરે એના માટે આવતા શનિવારે જાણીતા ઉદ્યોગપતિઓ, સમાજસેવી સંસ્થાઓ સાથે આપણે મિટિંગ રાખી છે જેમાં એમના લાગતા તમામનું ટીબીનું ટેસ્ટ થાય. 60 વર્ષથી વધારે ઉંમરના વડીલો હોય કે અગાઉ કોઈને ઘરમાં ટીબી થયો હોય તો એના નજીકના સંપર્કમાં આવેલા હાઈ રિસ્ક જે ઇન્ડિવિજ્યુઅલ્સ છે એ તમામને ટીબીનું ટેસ્ટ કરાવવા મારી આગ્રહભરી વિનંતી છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.